સ્વામિનારાયણ સંપ્રદાય સામે ભભૂકી રહી છે વિરોધની આગ। હવે દ્વારકાના બ્રાહ્મણોએ વ્યક્ત કર્યો પોતાનો આક્રોશ। જેવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ નથી તેવી ટિપ્પણી કરવામાં આવી, જે બાદ ભક્તોની લાગણીને ઠેસ લાગી છે। એટલું જ નહીં, ગોગડી બ્રાહ્મણોએ 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે। જો કે 7 દિવસમાં માફી નહીં માંગવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન થશે। દ્વારકામાં ભભૂકી આક્રોશની આગ। જ્યારે આ લડાઈ આમને સામે થશે તો પછી બહુ તકલીફ થવાનો। 7 દિવસનું અલ્ટિમેટમ। સંપ્રદાયના સ્વામી માફી માગે તેવી માંગ। આ રોષ છે, આક્રોશ છે પોતાના ઈષ્ટદેવ સામે જેમ તેમ બોલનાર અને પુસ્તક લખનાર સામે બ્રાહ્મણો મેદાનમાં ઉતરી ગયા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જેવી રીતે દ્વારકાધીશ મુદ્દે લખાણ લખાયા, તેને લઈને હવે દ્વારકાના ગોગડી બ્રાહ્મણો ખૂબ જ ક્રોધમાં આવી ગયા। ગોગડી બ્રાહ્મણોએ વિરોધ પ્રદર્શન કરી, રેલી યોજી અને વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે। ગોગડી બ્રાહ્મણો 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 7 દિવસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદિત લખાણ પર માફી નહીં માગે તો આગામી દિવસોમાં ખૂબ જ મોટું આંદોલન કરવામાં આવશે। જ્યારે હજાર લોકો ભેગા હશે, કોણ હિંસા ન કરે એવી ખાતરી લેશે કોણ? હજાર લોકો, લાખ લોકો રોડ ઉપર ઊભા થઈ જાય તો કોઈનો ખાતરી લે? એટલે બળાઓને નોંધ લેવો જોઈએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ભેગા કરવો જોઈએ। એ લોકો ભેગા લડવા માટે થાય છે કે હું 1 કરોડ લોકોનો ભેગા કરું, 2 કરોડ લોકોનો ભેગા કરું? આ તમારા લોકો માટે એકદમ સારું નથી અને જ્યારે આ લડાઈ આમને સામે થશે તો પછી બહુ તકલીફ થવાનો। એટલે બધા લોકોને સારું છે, દ્વારકાધીશ પ્રત્યે જે તમારી વાણી નીકળી છે અને જે તમારા સાહિત્યોમાં છે એ સાહિત્યોને તમે પાછા કરો। ગોગડી બ્રાહ્મણોનું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યથી તેઓની લાગણીને ઠેસ પહોંચી છે, જેથી જલ્દીમાં જલ્દી તેઓએ માફી માંગવી જોઈએ। જો માફી નહીં માગે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરાશે। કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે। જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો, દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ, દ્વારકાના નગરજનોને સાથે લઈ, દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો, પ્રજાને સાથે લઈ, દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું। માત્ર મંદિરના ગોગડી બ્રાહ્મણો જ નહીં પરંતુ ભક્તોની લાગણી પણ દુભાઈ છે। તો આનો નિવેડો જલ્દીમાં જલ્દી ઉકેલ આવી જાય એવી અમે આ પ્રાંત અધિકારી આવીને આવેદનપત્ર આપેલું છે। તો અમે માનીએ છીએ કે જો જલ્દી નિવેડો આવી જાય જલ્દીમાં જલ્દી, આના કરતા ઉગ્ર અમે નારી શક્તિ રોડ ઉપર આવી જશું અને એને મૂકશું નહીં એવી અમારે બધે નારી શક્તિની ઈચ્છા છે। હવે આપણે કહીએ કે આખરે કેમ ઊભો થયો આ વિવાદ? તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લા વર્ષોમાં 1 થી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે। ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો। તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલ ઊભા કરાયા હોય તેમ દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે। અને હવે માફીની માંગ થઈ રહી છે। ત્યારે સવાલ એ છે કે શું વડતાલ સંપ્રદાયના સ્વામી માફી માંગશે અથવા વિવાદિત પુસ્તક પરત લેશે? કારણ કે હવે વિવાદ ખૂબ જ આગળ વધી ગયો છે। આગામી 7 દિવસમાં જો આ વિવાદમાં સમાધાન નહીં થાય તો પછી સંગ્રામની જ સ્થિતિ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, TV9।
અને હવે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી